आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत है दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो આજે આપણે વાત કરવાના છે સખી વીમા યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું અને શું શું ડોક્યુમેન્ટ જોશે। ઓકે મિત્રો, તો આગળના વિડીયોમાં આપણે સખી વીમા યોજના છે તે બધી જ ડિટેલ આપણે આગળના વિડીયોમાં લીધેલી છે અને આ વિડીયોમાં આપણે ફોર્મ કેવી રીતે ભરવું મોબાઈલથી અથવા કોમ્પ્યુટરથી તે આપણે આ વિડીયોમાં શીખવાના છીએ। તો જો તમે સખી વીમા યોજનાની બધી જ ડિટેલ્સમાં જોવા માંગતા હોય તો આગળનો આપણો વિડીયો છે તે આ વિડીયોના એન્ડમાં હું ડિસ્પ્લે ઉપર મેલી દઈશ, ત્યાં તમે જે વિડીયો પ્લે થતો હોય ત્યાં ક્લિક કરી અને પૂરો વિડીયો જોઈ શકો છો। તો ચાલો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ અને આ ફોર્મ કેવી રીતે ભરવું સખી વીમા યોજનાનું તેની માહિતી અને લાઈવ ફોર્મ ભરીને દેખાડી દઈએ। તો ચાલો કોમ્પ્યુટર સ્ક્રીન તરફ। મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી જ વખત આવી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। તો દોસ્તો, આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે। તમારે મોબાઈલમાં અથવા કોમ્પ્યુટરમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને અહીંયા સર્ચ કરાવવાનું છે licindia.in। ઓકે મિત્રો, ત્યાં જોઈ લેજો આ વેબસાઇટ। તો આપણે એના ઉપર ક્લિક કરી દેવાનું છે અને પહેલી જ વેબસાઇટ છે તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે। ઓકે, તો આ રીતનો ઇન્ટરફેસ આવી છે। થોડુંક મોટું કરીને હું તમને દેખાડી દઉં। અહીંયા જોઈ લેજો મિત્રો, 10 પાથ બધી ડિટેલ્સ આપેલી છે 10 પાથ ઉપર। અને જો તમે ડિટેલ્સ વધારે જોતી હોય તો આપણે આગળ એક વિડીયો બનાવેલો છે, તેમાં આખી ડિટેલ્સ આપણે આપેલી છે અને આ વિડીયોની એન્ડમાં હું તે વિડીયોને મેળવી દઈશ, તેના ઉપર તમે ક્લિક કરી અને આખી ડિટેલ્સ તમે મેળવી શકો છો। અથવા ડિસ્ક્રિપ્શનમાં હું લિંક પણ મેળવી દઈશ, તમે લિંક ઉપર પણ ક્લિક કરી અને તે વિડીયો જોઈ શકો છો। ઓકે મિત્રો, તો તેના પર આપણે ક્લિક કરી દઈએ। પછી આમાં અહીંયા પણ ડિટેલ્સ આખી આપેલી છે, પણ ડિટેલ્સનો વિડીયો આપણે પહેલેથી જ એક આખો બનાવેલો છે, તે તમારો વિડીયો આ વિડીયોની એન્ડમાં જોઈ લેજો। ઓકે મિત્રો, ન જોયો હોય તો પછી તમારે અહીંયા ક્લિક એરી ઉપર ક્લિક કરી દેવાનું છે। ઓકે મિત્રો, તો અહીંયા આપણે ક્લિક કરી દઈએ। નેટવર્ક ઇસ્યુ છે। હવે આ રીતનું તમારે આગળ ફોર્મ ખુલી અને આવી જશે મિત્રો, જોઈ લેજો। હવે અહીંયાથી તમારે ગુજરાતી કરવું હોય તો ગુજરાતી પણ કરી શકો છો। ઓકે મિત્રો, LICની વીમા સખી યોજના માટે લીડ એપ્લિકેશન। ઓકે મિત્રો, તો અહીંયાથી તમે ગુજરાતી કરી શકો છો, ઇંગ્લિશમાં રાખી શકો છો। ઓકે મિત્રો, તો સૌને પહેલા અહીંયા તમારે નામ આખું નાખવાનું છે, તમારું જે પણ ફોર્મ ભરતા હોય તેનું નામ આખું અહીંયા નાખી દેવાનું છે મિત્રો। પછી અહીંયા જેન્ડર સિલેક્ટ કરાવવાનું છે, તો જેન્ડરમાં તો મહિલાઓ જ આમાં ફોર્મ ભરી શકે, એટલે તો જેન્ડરમાં કોઈ આપણે સિલેક્ટ કરવાનું રહેતો નથી, ફિમેલ જ રહે। ઓકે, નેશનાલિટી તો આપણે ઇન્ડિયા જ રહેવાની છે અને અહીંયા તમારે ડેટ ઓફ બર્થ નાખી દેવાની છે। હવે 18 વર્ષથી 70 વર્ષની અંદરના કોઈ પણ મહિલાઓ આમાં ફોર્મ ભરી શકે છે, તે ડેટ ઓફ બર્થ અહીંયા તમારે નાખી દેવાની છે। ઓકે મિત્રો, પછી અહીંયા તમારે મોબાઈલ નંબર ફિલ કરી દેવાનો છે, અહીંયા તમારે ઈમેલ એડ્રેસ ફિલ કરી દેવાનો છે અને અહીંયા તમારે એડ્રેસ નાખી દેવાનો છે। ઓકે, અહીંયા પણ એડ્રેસ ને અહીંયા પર તમારો ફૂલ એડ્રેસ નાખી દેવાનો છે। ઓકે મિત્રો, હવે અહીંયા તમે જોઈ લેજો કે જો તમે પહેલાથી કોઈ LICમાં એજન્ટ હોય કે તમારા કુટુંબમાંથી કોઈ પણ એજન્ટ હોય કે LICની અંદર કામ કરતા હોય તો અહીંયા યસ કરી દેવાનું છે, નહીંતર અહીંયા નો રાખવાનું છે। હવે એ યસ કરવાથી કોઈ ફાયદો જ નથી, નો જ રાખવાનું છે, કારણ કે આમાં આપણે જે આગળ વિડીયો બનાવ્યો તેમાં ડિટેલ્સ આપેલી છે। જો કોઈ પણ વીમા એજન્ટ નહીં LICમાં તો એના સગા સંબંધીને કોઈને આ લાભ મળવાપાત્ર નથી, એટલે અહીંયા નો કરવાનું છે। જો યસ હોય ને કોઈ એજન્ટ હોય તો તેનાથી ફોર્મ ભરાતું જ નથી, એટલે તે કોઈ ફાયદો નથી, એટલે અહીંયા આપણે નો કરવાનું જ રહે। અને પછી મિત્રો અહીંયા આ કેપ્ચા કોડ છે તે અહીંયા ફિલ કરી અને આગળ આપણે વધી જવાનું છે। તો પહેલાં આપણે બધી ડિટેલ્સ ભરી। ઓકે મિત્રો, હવે મિત્રો એક વાત ફરીથી કહી દઉં કે અહીંયા તમે પહેલાંથી તમે નામ કે ડિટેલ્સ કંઈ પણ ભરશો એકી બોક્સ ભરાશે નહીં। સૌને પહેલાં તમારે આ ડેટ ઓફ બર્થ નાખવી પડશે, પછી જ આ બધા બોક્સ ઓપન થશે, ત્યાં લગન એકી બોક્સ ઓપન થશે નહીં, એટલે ગભરાવાની જરૂર નથી। સૌને પહેલાં તમારે અહીંયા તમારે ડેટ ઓફ બર્થ નાખી દેવાની, ત્યાં લગન આ કંઈ ઓપન થાય નહીં। મેં પહેલાં અહીંયા ટ્રાય કરી નામ નાખવાનું, ન નખાડું, પછી ખબર પડી કે અહીંયા સૌને પહેલાં ડેટ ઓફ બર્થ આપણે નાખવાની રહેશે। ઓકે, પછી આ બધા બોક્સ ઓપન થયા છે, ત્યાં લગી બોક્સ ઓપન નહીં થઈ, તો સૌને પહેલાં તમારે ડેટ ઓફ બર્થ જ નાખી દેવાની છે। હવે આપણે બધી જ ડિટેલ્સ ભરી દીધી છે, તમારે પછી આગળ વધી જવાનું છે।
ઓકે મિત્રો આગળ વધી જશો એટલે આવું કંઈ પેજ તમારા સામે ઓપન થઈ જશે. અહીંથી તમારે રાજ્ય સિલેક્ટ કરાવી લેવાનું છે. આપણે ગુજરાત છે. આપણો જિલ્લો તાલુકો તમારો જે હોય તે સિલેક્ટ કરી લેવાનો છે. અને પછી તમારે જે LICની બ્રાન્ચમાં જેમાં તમારે હવે બાજુમાં પડતી હોય તે તમારે સિલેક્ટ કરી લેવાની છે. ઓકે મિત્રો, અને સિલેક્ટ કરી લેશો પછી તમારે કંઈ પણ કરવાનું નથી, બસ બહાર નીકળી જવાનું છે. ઓટોમેટિકલી આ રીતનો એક મેસેજ આવી જશે અને સામેથી તમને કોલ કરવામાં આવશે. ઓકે મિત્રો, બસ આટલું જ છે. જાજુ કંઈ છે નહીં ફોર્મ ભરવામાં. તો હાવ હેલું ફોર્મ છે. તમે મોબાઈલથી પણ આ ફોર્મ ભરી શકો છો. ઓકે મિત્રો, તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા મિત્રો સાથે શેર કરી. થેન્ક યુ.